નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે સપ્ટેમ્બર મહિનામાં એકમ કસોટી લેવાવાની છે તેમાં ગુજરાતી વિષયનું પ્રશ્ન બેંક આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણી એકમ કસોટીના સોલ્યુશનની. તે પહેલાં નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે તમામ એકમ કસોટી જે છે એમના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર વિભાગ એનો પ્રશ્ન નંબર પહેલો છે. નીચેના જોડકા જોડવાના છે. ભૂલી ગયા પછી તેમની અંદર આવશે રઘુવીર ચૌધરી. વાયરલ ઇન્ફેક્શન તો એમની અંદર આવશે ગુણવંત શાહ. રેસનો ઘોડો તો એમની અંદર આવશે વર્ષા અડાલજા. એના અથવામાં છે કૃતિ સામે સાહિત્ય પ્રકાર, તો રેસનો ઘોડો તો એમની અંદર આવશે નવલિકા. ભૂલી ગયા પછી એમની અંદર આવશે એકાંકી. છત્રી એમની અંદર આવશે હાસ્ય નિબંધ. અથવા કૃતિ અને પાત્ર છે ડાંગવનો અને તો એમની અંદર આવશે જગદીશભાઈ. રેસનો ઘોડો એમની અંદર આવશે ફોરમ. ભૂલી ગયા પછી એમની અંદર આવશે સુહાની અને અથવા કનોજ. હવે જુઓ કૃતિ અને કર્તાની વાત કરીએ તો હું એવો ગુજરાતી તો એમાં આવશે વિનોદ જોશી. સિલવંત સાધુને એમની અંદર આવશે ગંગા સતી. શિકારીને તો એમની અંદર આવશે કલાપી. ત્યાર પછી છે કર્તા અને કૃતિમાં પહેલું દીકરી, તો દીકરી છે એ ગઝલ છે. માધવને દીઠો છે ક્યાંય તો એક ઉર્મી ગીત છે. વૈષ્ણવજનની વાત કરીએ તો એ એક પદ છે. ત્યાર પછી બ છે. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા. સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાના કારણે થયું હતું. ત્રીજું ગંગા સતીએ તેમના શિષ્ય પાનબાઈને 72 દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી. નરેને વનરક્ષકની તાલીમ લીધી હતી. દીકરી કાવ્ય પગરવ તળાવમાં સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. ગુણવંત શાહને ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લેખક ક્ષત્રિય લેવા માટે રશિયા જવું તો પણ જવું જોઈએ તેવો દ્રઢ મત હતો. સૂર્ય મંદિરને ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ રાતરાણી ઝાકળથી નહાય છે. ડાંગવનો અને કૃતિ રખડુનો કાગળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. 11મો કવિ કલાપીએ વિશ્વને સંતનો આશ્રમ કહેલો છે અથવા તો કહે છે. ત્યાર પછી ક છે. નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. જેમાં પહેલી વાત કરીએ તો વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું, તેમાં જવાબ આવશે વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીને અતિ પ્રિય હતું. બીજું અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું, તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન કે તે ઉમદા માણસ બને. ત્રીજું સિલવંત સાધુના જીવનમાં એકત્વ ક્યાં જોવા મળે છે, તો સિલવંત સાધુના મન વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે. ચોથું ભૂલી ગયા પછી કૃતિમાં કઈ ઘટનાનું વર્ણન છે, તો ભૂલી ગયા પછી કૃતિમાં મનીષા અને નરેનના સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટના છે. પાંચમું છે સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડ દ્વારા કવિ કયા પ્રસંગની યાદ અપાવે છે, તો સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડ દ્વારા કવિ લગ્ન પ્રસંગની યાદ કરાવે છે. છઠ્ઠું ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવતા, તો ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ માનતા હતા. સાતમું હું એવો ગુજરાતી કાવ્યમાં કયા મધ્યકાલીન સાહિત્યકારોના નામનો ઉલ્લેખ થયો છે, તો કવિએ કાવ્યમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, વિજાણન જેવા મધ્યકાલીન સાહિત્યકારોના નામનો ઉલ્લેખ કર્યો છે. આઠમું લેખકે છત્રીને સંચળ શા માટે કહી છે, તો છત્રી વારંવાર ખોવાઈ જાય છે એટલે લેખકે તેને સંચળ કહી છે. નવમું છે સૂર પોતાની પાસે શું સાચવવાનું કહે છે, તો સૂર પોતાની પાસે મોરપીંછના રંગ સાચવવાનું કહે છે. 10મું ડાંગવનો અને કૃતિને આધારે લેખકના કયા લક્ષણો અનુભવાય છે, તો લેખકનો રખડુ સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. 11મું શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલ છે, તો શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે. વિભાગ બીની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. જેમાં પહેલું કવિ વૈષ્ણવજનના દર્શન કરવાનું શા માટે કહે છે, તો સાચો વૈષ્ણવજન નિર્લોભી, નિર્મળ અને નિખાલસ હોય છે. તેના હૃદયમાં કામ, ક્રોધ અને મોહમાયા કે કોઈ સ્થાન હોતું નથી. તે તીર્થ સ્વરૂપ હોય છે. આથી કવિ વૈષ્ણવજનના દર્શન કરવાનું કહે છે. બીજું બેટા ચાલ મોડું થઈ ગયું, વિનુકાકા આ વાક્યનો ગુડાર્થ સમજાવો, તો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુકાકા આ વાક્ય ગુડાર્થમાં બોલ્યા,
સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેને મળી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું હશે. ત્રીજું છે, અંકિતે પરિવારની જવાબદારી સી રીતે નિભાવી. નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ થયું. પુત્ર અંકિતે પરિવારની જવાબદારી નિભાવવા બેંકમાં નોકરી લીધી અને નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા. નીનાબહેનને ફોરમની કાળજી લીધી. મોભી તરીકેની કશી ખોટ પડવા દીધી નહીં. પત્ની નંદા અને પુત્ર યશ સાથે અંકિત સર્વ પ્રકારે સુખી હતો. ચોથી વાત કરીએ તો નરેન લગ્નના માગા પાછા શા માટે ઠેલવતો હતો? તો નરેન લગ્નના માગા પાછા ઠેલવતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તે લગ્નની ના પાડતી હતી. પાંચમું, ગંગા સતી કોને નમવાની વાત કરે છે અને શા માટે? તો ગંગા સતી સિલવંત સાધુને નમવાની વાત કરે છે. સિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવયત્રી સિલવંત સાધુને નમવાનું કહે છે. છઠ્ઠું છે, ગુણવંત શાહ કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? તો કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. સાતમું, સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. આઠમું, દુકાનદારે પોતાની છત્રી વિશે શું કહ્યું? તેનો લેખકે શો પ્રત્યુત્તર આપ્યો? તો લેખકને દુકાનદારે કહ્યું કે તેમને ત્યાં વેચાતી છત્રી ખૂબ જ ટકાઉ છે. તે 1 વર્ષમાં તૂટી જાય એવી નથી હોતી. લેખકને એમની ટકાઉ છત્રી અંગે કોઈ શંકા નહોતી, પણ તેમને ખોવાય નહીં એવી છત્રી જોઈતી હતી. આવી છત્રી ક્યાંથી મળે? આથી દુકાનદાર તેમને જણાવે છે કે તમે જે પ્રકારની છત્રી માગો છો એ કદાચ કોઈ નહીં રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જાતે જ શોધવો પડશે. નવમું, લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે? આમ તો લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં ગંદકેશ્વર કહેતા હોય છે. તેમ છતાં એમની દુર્ગંધ સાથે લેખકને એક ધરોબો કેળવાઈ ગયો છે. અહીંના ભરૂચી નાકાની બોરભાઠા થઈ અને આગળ જતાં ભેખડવતી નર્મદા આવે છે. તેમણે અહીં ઊંચા સ્થાને બેસી અને અનેકવાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે. અસ્તાચળ પર્વત સુધી પહોંચેલો સૂર્ય આ ક્ષિતિજ જાળવતી નર્મદાની સપાટી પર છેક એમના સુધી લાલ કાર્પેટ બિછાવી સ્વાગત કરતો હોય એવું તેમને લાગતું. તેઓ આ રાજમાર્ગ પર ટપ ટપ કરતા દોડી અને નર્મદાને મળવા જતા ત્યાં તો એ લાલ કાર્પેટ ગાયબ થઈ જતી. ભેખડવતી નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જ જોવા મળતું અને એને કારણે જ લેખકને અંકલેશ્વર પ્રિય હતું. ડાંગવનો અને પાટને આધારે ગિરમાળ ધોધનું વર્ણન કરો. ગિરમાળનો ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થયો. ગીર નદીનો આ ગિરમાળ ધોધ 300 મીટર ઊંચાઈથી પડે છે. પાણી પૂરજોશમાં સુસવાટા મારે છે. ચૌ તરફ પર્વતમાળાને વચ્ચે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે. ધોધની ગતિ ભાષાને ઉર્જા પહોંચાડે છે. 11મો પ્રશ્ન છે, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત કલરવ સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. હવે મિત્રો પ્રશ્ન બ છે, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર. તો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેજો, સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.